કેમ મારે સિટીમાં દેવી છે અને ડોક્ટર એન્જિનિયર દેવી છે અને બીજાની દીકરીઓ મારે અહીંયા ગામડામાં મારે ઘરે રાખવી છે, એમ ગાડો છે સમાજ? તો આપણા 15,000 પગારમાં કોણ સારી દીકરી આપે? કે જેને કામ નથી કરવું, જેને મહેનત નથી કરવી, એને બીજો ઓપ્શન જ નથી પ્રોડક્ટ વેચા સિવાય. જે માણસને માવાનું વ્યસન ન હોય એ માણસ ગલો કરીને બેસે. પણ એ જેટલી અપેક્ષા આપણા બાળકો પાસેથી રાખી છે એટલી અપેક્ષા આપણા મા બાપ જો આપણી પાસેથી રાખે તો આપણે પોસાય? કે પતિ પત્નીનો સંબંધ છે ને એક સોદો છે, એમાં પ્રેમનું ખાલી નાટક જ હોય. જે કપલની વચ્ચે તકલીફ ન હોય ને એ કપલ ધમીનથી અધર હાલતું હોય. આવું જોયું તમે ક્યાંય? કે જે પુરુષની વેલ્યુ સાસરામાં હોય ને એની કુટુંબમાં ન હોય, અને જે પુરુષની વેલ્યુ કુટુંબમાં હોય ને એની સાસરામાં ન હોય. મોજ મોંઘી હારી અને ભક્તિ સસ્તી હારી. સીતારામ પ્રવીણભાઈ, તમે તો બધા મને ઓળખો જ છો, પણ આજે હું પ્રવીણભાઈને લઈને આવ્યો છું તમારી સમક્ષ કે પ્રવીણભાઈ કોણ છે. મને તો ઓળખો છો, પણ પ્રવીણભાઈ કોણ છે? પ્રવીણભાઈનું મેં એક ફેસબુક પેજ જોયું હતું, કૃષ્ણની ડાયરી. તમને પહેલા હું બતાવી દઉં એ પેજ, કે આ પેજ એમનું છે, કૃષ્ણની ડાયરી. તમે પણ એને ફોલો કરી શકો છો. કૃષ્ણની ડાયરી મેં પેજ જોયું હતું, એને ઓળખતો નહોતો, બટ એ પેજમાં મેં જ્યારે વાંચ્યું ને ત્યારે મને એવું લાગ્યું કે ભાઈને મારે મળવા જેવું છે. એટલે મેં એક વખત કોન્ટેક્ટ કર્યો અને વાત કરી. તો પ્રવીણભાઈ સિમ્પલ અને સોબર એક ફોટોગ્રાફર છે, બટ એના વિચાર એક અલગ જ છે લેવલના. તો મેં કીધું કાંઈ નહીં, આપણે વાત કરીએ, એક પોડકાસ્ટ બનાવીએ, લોકો સુધી આ વાત પહોંચાડીએ. મને એવું લાગ્યું કે મારા વિડીયોથી તો હું પહોંચાડું છું, બટ એના જે વર્ડ છે ને એ કંઈક અલગ જ છે, એનો જે હાવભાવ છે, એક્સપ્રેશન છે, એ અલગ છે. એટલે આપણે એની સાથે આજે વાત શરૂઆત કરીશું, ઘણી બધી વાતો કરીશું. તમને પણ સવાલ હોય તો કોમેન્ટ કરી શકો છો. તો શરૂઆતમાં આપણે વાત કરીએ ને તો બધાની શરૂઆત હોય ને તો પહેલી વાત આવે સક્સેસ અને સફળતા. આજે હર એક માણસ સફળતાની પાછળ ભાગી રહ્યો છે. તો સફળતા વિશે પ્રવીણભાઈનું શું કેવું છે ને આપણે એમને જ પૂછીએ. પ્રવીણભાઈ, તમારું સફળતા ઉપર શું કેવું છે? પેલા તો બધા દર્શક મિત્રોને જય મહાદેવ. હવે સફળતા 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 તો આખી દુનિયામાં બધા એક જ વસ્તુ ઉપર ચર્ચા કરે છે, સફળતા સફળતા સક્સેસ. બરાબર? તો પેલા તો સક્સેસ અને સફળતા છે ને એના બે માપદંડ હોય. પેલા તો બરોબર છે, એક પૈસા કમાવા, બરોબર છે, અને બીજું છે કે તમારી પાસે એક અદ્ભુત ટેલેન્ટ હોવું. બરોબર? એટલે તમે કઈ વસ્તુને સફળ માનો છો? પેલા તો કે પૈસા જ કમાવા એ જ સફળતા છે, કે તમારી પાસે દુનિયામાં કોઈની પાસે ન હોય એવી ટેકનિક, એવું ટેલેન્ટ કે આવડત એને તમે સફળતા માનો છો? એમ બરોબર છે. હવે જો તમે પૈસા જ કમાવાને સફળતા માનતા હોય કે આપણી પાસે વધારે વધારે પૈસા આવી જાય, કે આપણે વધારે વધારે પૈસા કમાય તો જ આપણે સફળ થઈ, બરોબર છે, આવું માનવું છે ને એ બહુ ખાસ નથી. એમ એનું કારણ છે કે પૈસા તો તમે કોઈ પણ રીતે કમાઈ શકો. ઓકે, બરોબર છે, તમે કોઈ પણ ધંધો ખોટો કે સાચો કરીને તમે પૈસા કમાઈ શકો, બરોબર, પણ તમારી અંદર સક્સેસતાને તમે સફળ ક્યારે કહેવાય? કે તમે નાનામાં નાનો બિઝનેસ કરતા હોય, કે નાનામાં નાના સ્ટેજ ઉપર તમે હોય, અને મોટો માણસ જો તમારી પાસે આવે કે આ વસ્તુનું મારે કઈ રીતે માર્ગદર્શન લેવું, કે આ વસ્તુમાંથી મારે કઈ રીતે સોલ્યુશન લાવવું, જો એ વસ્તુ તમને પૂછવા માટે આવે, બરોબર છે, જેનું તમને હું એક્ઝામ્પલ આપું ને નાનું એવું, તો તમારે ખુદને મોટી સ્કૂલ ચાલતી હોય, બરાબર, અને મારે નાની એવી સ્કૂલ ચાલતી હોય, ઓકે, છતાંય તમારું બાળક જો મારી સ્કૂલમાં ભણવા માટે આવે છે ને તો હું સફળ છું, તો હું સક્સેસ છું. મતલબ તો એને સક્સેસ કહી શકીએ, સફળ કરી શકીએ. હા, બરોબર છે. બાકી કેવું છે કે અત્યારે પૈસા કમાવા માટે તો લોકો કોઈ પણ જાત જાતના સાચા ને ખોટા ધંધા કરીને પૈસા તો કમાય છે અત્યારે લોકો, બરોબર છે, અને નથી કમાતા તો એ લોકો પોતાની ક્યાંક ઈમાનદારી, પોતાની ક્યાંક નિષ્ઠા અને પોતાની ક્યાંક આબરૂ બચાવવાના પ્રયાસ કરતા હોય છે. આવા લોકો પૈસા ઓછા કમાઈ શકે છે. 100%. તો આમાંથી મને બે વસ્તુ અલગ અલગ જાણવા મળી કે સક્સેસની અંદર, સફળતાની અંદર સફળ થવું ને પૈસા કમાવા બે અલગ, તમે બે અલગ વસ્તુ છે. તો સફળ થવા માટે શું કરવું અને પૈસા કમાવા માટે શું કરવું, તમે જ કહો. જો સફળ થવા માટે તમારે કોઈ પણ વસ્તુ ઉપર છે ને ઈમાનદારીથી તમારે નિષ્ઠાપૂર્વક કામ કરવું પડે પેલા તો, બરોબર. હવે માનો કે હું ડોક્ટર હોય, અથવા તો કોઈ XYZ ડોક્ટર હોય, બરોબર, હવે બીજો ડોક્ટર જો એની પાસે દવા લેવા જાય ને તો એ ડોક્ટર સફળ છે, બરોબર. હવે આના માટે મારે જે ફિલ્ડમાં હું હોય ને એ ફિલ્ડમાં ની અંદર મારે સૌથી વધારે મહેનત કરવી પડે, માસ્ટરી મેળવવી પડે, બરોબર છે, ત્યારે હું સફળ થાઉં, બરોબર. અને પૈસા જ કમાવાનો જો વ્યૂ હોય તો એ તો તમે કોઈ પણ રીતે અત્યારે કમાઈ શકો. ગમે એટલું તમે વધારે ભેરસેળ કરો, કોઈ પણ વધારે તમે ખોટું કરો એટલે તમે વધારે પૈસા કમાઈ શકો. એમાં કાંઈ શંકાને સ્થાન નથી, એમ કઈ મોટી વાત નથી. અત્યારે નાના બાળકો કરોડો રૂપિયા કમાય છે, બરોબર છે, 50 વર્ષે નથી કમાઈ શકતા, બરોબર છે. પણ એની પાછળનું રીઝન એવું હોય છે કે કયા માર્ગેથી પૈસા કમાણા છે, સમજાણું? અત્યારે પૈસા કરતાંય ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે તમારો પૈસા કમાવાનો રસ્તો કયો છે, આવે છે ક્યાંથી, બરોબર છે, સમજાણું?
અને નાની યંગમાં અત્યારે શું છે કે પૈસા જ મહત્વ થઈ ગયા છે એમ. પાછળનું જે કલ્ચર હોય ને એનું જીવન ધોરણ છે ને કે સાચું શું છે ખોટું શું છે કે સમાજ આપણી શું વાતો કરશે કે પરિવારની અંદર આપણે શું છે શું નથી એ કઈ કોઈ જોતું જ નથી અત્યારે. નહીં. બરોબર, એમ કેમ પ્રકારે તમે પૈસા કમાઓ. બરોબર છે. આજે બધા લોકો આ બધું થઈ ગયું કે સફળ થઈ ગયા, પૈસા થઈ ગયા, પણ કોઈ પણ લોકો મને આજે સુખી દેખાણા નથી. જ્યાં જઈએ ત્યાં અહીંયા જોતા હશે અથવા તો કોઈ પણ દુનિયામાં જઈએ હર એક માણસ દુઃખી હોય. આપણે પૂછીએ ને કેમ છે તો કે સારું છે. હા સારું છે એવું કહી દે. ડિપ્રેશનમાં હોય, દુઃખી હોય, તમે હોય, હું હોય કે કોઈ પણ જોતા હોય એ લોકો હોય દુઃખી જ હોય છે. તો દુઃખી હોવાનું કારણ શું છે? તમને કોઈ એવું મળ્યું કે કોઈ દુઃખી નથી, સુખી જ હોય એવું? નહીં. જો આ દુનિયામાં મેં જે કૃષ્ણની ડાયરી લખી છે ને, આપણે જે કૃષ્ણની ડાયરીનું પેજ લખ્યું છે ને, એમાં એક મેં પેલું લખ્યું છે, એક પોસ્ટ મૂકી હતી એમાં કે આ દુનિયામાં એ જ માણસ ચિંતા મુક્ત છે જે આ સંસારમાં કોઈને પ્રેમ નથી કરતો. સમજાણું? કોકને ને કોકને તમે પ્રેમ કરતા હોય, કોક વસ્તુને પ્રેમ કરતા હોય, કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હોય, કોઈ તમારી આદત હોય કે જેના વગર તમારે ચાલે જ નહીં. બરોબર છે? અમુક માણસને કેવું હોય કે સવારમાં ઉઠીને ચા જોઈ તો જોઈએ એટલે જોઈએ, જ્યાં સુધી એને ચા ન મળે ત્યાં સુધી એને ચેન ન પડે. બરોબર છે? આ માણસ જયારે ચા ન મળે ત્યારે એ દુઃખી થાય. બરોબર છે? એ તો નાનું ડિપ્રેશન. હા, પણ એનાથી તમે અગાઉ લ્યો સારી વસ્તુ તો કોઈ વસ્તુથી તમને મોહ હોય કે આ વસ્તુ વગર તમારે ચાલે જ નહીં. માનો કે તમને એસી વગર નીંદર જ ન આવે. હા એ છે. બરોબર છે? પછી ક્યારેક એવું લાગે 2-4 દિવસ પાવર ચાલ્યો જાય, વાવાઝોડું આવ્યું, વરસાદ આવ્યો, અતિવૃષ્ટિ. બરોબર છે. બરોબર છે? અને તમને આદત પડી ગઈ છે, એ આદત તમને પૂરી ન થાય ત્યાં સુધી તમે દુઃખી રહ્યો. બરોબર? અથવા તો કોઈ મિત્ર હોય તમારો એવો કે તમે એને આખા દિવસમાં 2 વાર મળો નહીં, એની યારે ચા પાણી નાસ્તો ન કરો ત્યાં સુધી તમને મજા ન આવે એમ. તો અકસ્માત કાંઈ એવું થાય કે એ મિત્રનું કોઈ અકસ્માત મૃત્યુ થઈ જાય અથવા તો એ ક્યાંય વિદેશ વયો જાય, પછી તમને એકલું લાગે કે આ વ્યક્તિ આપણા જીવનમાં હવે નીકળી ગયો તો આપણું શું થાય એમ. સમજાણું? એટલે ક્યાંક ને ક્યાંક માણસને છે ને ડિપ્રેશન કાંઈક ને કાંઈક પ્રકારનું હોય છે. અથવા તમારો ધંધો એવો ચાલતો હોય કે તમારા ધંધાથી તમને પૈસા મળતા હોય, એ પૈસા ઉપર તમે બધું કરતા હોય અને એ બિઝનેસ ઓટોમેટિક તમારો બંધ થઈ જાય અથવા તો સ્લો થઈ જાય, મંદી આવી જાય, પૈસા આવતા બંધ થઈ જાય, એટલે તમે ડિપ્રેશનમાં આવી જાઓ. એટલે લોકો જ્યાં હોય ને એક દુઃખી તો હોય, દુઃખી હોય, ડિપ્રેશનમાં તો હોય. અથવા તો કોઈ માણસ એવો હોય કે વધારે પરિવારને પ્રેમ કરતો હોય, બરોબર છે? તો પરિવારમાં કોઈ માણસનું અકસ્મિક મૃત્યુ થઈ જાય તો એની પાછળ ડિપ્રેશનમાં આવી જાય. અથવા તો કોઈ તમારો એવો સ્ત્રીને પુરુષ પાત્ર હોય, પુરુષને સ્ત્રી પાત્ર હોય કે એ પાત્ર વગર એને ચાલતું જ ન હોય, એને ગાઢ પ્રેમ હોય, એને બરોબર છે લગાવ હોય, કોઈ પ્રકારની મિત્રતા હોય, તો એ પાત્ર એના જીવનમાંથી નીકળી જાય તો પછી માણસ હતાશ થઈ જતો હોય છે. ડિપ્રેશનમાંથી નીકળવા માટે અથવા તો ડિપ્રેશન ન આવે એવું કોઈ બની શકે? જો આના માટે છે ને તમારે પહેલા તો સંસારનો મોહ ત્યાગવો પડે, કોઈ વ્યક્તિ વસ્તુનો. તમે કોઈ પણ સ્થિતિમાં આનંદ લઈ શકો, કોઈ પણ વ્યક્તિ વગર ચલાવી શકો, કોઈ પણ સાધન સામગ્રી વગર તમે પણ આનંદમાં જીવન જીવી શકો, તો તમે ચિંતા મુક્ત રહી શકો. લોકો દુઃખી હોય એટલે આપણે એને પૂછીએ, મેં આગળ જેમ કીધું એમ કે કેમ છો, તો કે મજામાં. કોકને મળીએ ને તો એમ કે આ સમાજ મારો દુશ્મન છે, સમાજમાં કોઈ માણસ મારો દુશ્મન છે. તો સમાજ આપણો દુશ્મન હોઈ શકે કે નહીં? કેમ કે મારો તો આજે સુધી લગભગ છે ને કોઈ દુશ્મન નથી, કોઈ ઘરનો માણસ કે બહારનો માણસ કે દોસ્તાર કે કોઈ સ્કૂલનો. તમારો હું તમને ઓળખું છું 1 વર્ષથી, તો તમારું કોઈ દુશ્મન નથી. તો લોકો એવું કહે છે કે આ સમાજ મારો દુશ્મન છે, કાકા બાપામાં કોઈ દુશ્મન છે, કોઈ બીજા દુશ્મન છે. તો સમાજ દુશ્મન છે કે રિયલમાં છે દુશ્મન કોણ આપણું? જો હવે પેલા તો તમે જે દુશ્મનની વાત કરો છો ને, દુશ્મન એટલે વિરોધી. પેલાની જેમાં રાજા રજવાડાના જેવા રાજના એકબીજાના દુશ્મન હતો, એ દુશ્મન એની વાત નથી આમાં. વિરોધી મતલબ એમ કે આપણું ખરાબ ઈચ્છે, એમ કે આપણને ખરાબ કહે, હું કહું કરે નહીં. હા બરોબર છે. તો આના પાછળનું મેં એક પોસ્ટ લખી હતી કે આ સમાજ ક્યારે આપણો દુશ્મન હોતો નથી એમ. સમાજ આપણા કર્મનો દુશ્મન હોય છે. બરોબર છે. સમજાણું? તમારું પ્રિયેશભાઈ છો તમે, બરોબર છે? કોઈ મને પૂછે કે પ્રિયેશભાઈ કેવા માણસ એમ, મેં તમને ક્યાંક દારૂ પીતા જોઈ લીધા હોય તો લોકો હું કેમ કહેવાનો છું કે ભાઈ પ્રિયેશભાઈ આગળ રહેજો, એની સંગતિ ન કરતા. શું કામ હું કહીશ? તમારું કર્મ ખરાબ છે. તમે દારૂ પીવો છો, મેં જોયા ત્યારે હું તમને ખરાબ કહી શકું ને? પણ તમે ઈમાનદાર હોય ને સારામાં સારા, જો તમને માવાનું વ્યસન ન હોય, ચાનું વ્યસન ન હોય, તો હું ક્યારેય ન કહી શકું ભાઈ પ્રિયેશભાઈ ખરાબ માણસ છે એમ. 100%. સમજાઈ ગયું? અથવા તો કોઈ પણ જગ્યાએ કોઈ આપણે પૈસા ખોટા કર્યા હોય, હવે એ માણસની પાસે કોઈ માણસ જાય કે પ્રવીણભાઈ કેવા માણસ છે એમ, તો લોકો કેવાના છે પ્રવીણભાઈ બૂચ મારું છે ભાઈ, એનાથી આગળ રહેવાય. એટલે પ્રવીણભાઈ ખરાબ નથી, પ્રવીણભાઈનું કર્મ ખરાબ છે. સમજાણું? આપણે કોઈ પણ જગ્યાએ તમે કહો કે ફલાણો ભાઈ કેવો, તો એ ભાઈ ખરાબ નથી હોતો, બરોબર છે, એનું કર્મ ખરાબ હોય છે. તમારો વ્યવહાર કેવો છે, તમારું કર્મ કેવું છે, એ જ તમને સારા અને ખરાબ સાબિત કરે છે સમાજમાં. બરોબર છે. આ બધી વાત તો આપણે કરી લીધી. તો તમે એવું કીધું સમાજમાં કે ડિપ્રેશનમાં,
તો આપણે સમાજ કે પરિવારમાં સુખી રહેવા માટે તમારું શું કહેવું છે? જો સમાજમાં પેલા તો જેનું પરિવારમાં સુખી હોય ને એ જ માણસ સમાજમાં સુખી રહી શકે. હા, શરૂઆત નાનેથી. નાનેથી બરોબર છે. હવે આપણા પરિવારમાં જ આપણે 5-7 સભ્ય રહેતા હોય, એકબીજાની સાથે તો હળીમળી ના રહેતા હોય, એકબીજાના મન ના મળતા હોય, એકબીજાથી દ્વેષ થતો હોય, તો તમે સમાજમાં ક્યારે સુખી ન રહી શકો? પેલા તમે ઘરમાં સુખી રહ્યો, પરિવારની સાથે સુખી રહ્યો એમ. અને પરિવારની સાથે સુખી રહેવા માટે પ્રથમ તો છે ને આપણું કર્તવ્ય સાફ હોવું જોઈએ, કે આપણા ભાગનું જે કામ છે ને, આપણા ભાગનું જે કર્મ છે ને એ આપણે નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. સમજાણું? હવે આપણે માનો કે આપણે બાળક હોય, આપણે જયારે નાની ઉંમરમાં બાળકો હોય ત્યારે આપણા ભાગનું કામ શું હોય કે આપણે અભ્યાસ કરવો એમ. સમજાણું? આપણે જો સારામાં સારા માર્ક લઈને આપણે હોશિયાર વિદ્યાર્થી હોય તો આપણા મા બાપને કેટલું ફીલ થાય કે મારો છોકરો હોશિયાર છે એમ. બરોબર છે. એટલે આપણા મા બાપ આપણાથી હેપી રહે કે મારો છોકરો સરસ મજાનો અભ્યાસ કરે છે, ભણે છે એમ. શું કામ? કે આપણું કર્તવ્ય આપણે કરી છીએ. એ સમયની અંદર આપણે માનો કે આપણી ફરિયાદ ગામમાં આવતા રાખે કે તમારો છોકરો અહીંયા આમ કરતો હતો, તમારો છોકરો માંથી આમ કરતો હતો, સાહેબ તમને સ્કૂલમાં બોલાવીને તમારી ફરિયાદ કરે, એટલે મા બાપ આપણાથી હતાશ થાય કે આવા સંતાન આપણી ઘરે ક્યાંથી આવ્યા, આપણે આવા ક્યાં પાપ કર્યા છે એમ. સમજાઈ ગયું? તો તમે મોટી ઉંમરના થઈ જાઓ, પછી તમારા મા બાપની જવાબદારી આવે, લગ્ન થાય આપણા, તો ત્યારે આપણે આપણા પરિવારની જવાબદારી હોય આખી, કે આર્થિક રીતે પૈસા કમાઈને લાવવા, પરિવારની અંદર નાના મોટા જવાબદારી બધી નિભાવી, બરોબર, પત્ની અને મા બાપની વચ્ચે બેલેન્સ કરવું. હવે આમાં તમે એક બાજુ ખેંચો ન ચાલે તો આખો પરિવાર વિખાઈ જાય. બરોબર છે. જ્યાં જે સાચું હોય ત્યાં એને સાચું કેવું પડે, જ્યાં ખોટું હોય એને ખોટું કેવું પડે. જે માણસને એક સાથે ન સમજાવી શકાય એને સાઈડમાં લઈને સમજાવવા પડે. એકબીજા વ્યક્તિની ગેરહાજરીમાં એકબીજા વ્યક્તિને સમજાવવા પડે કે આમ ના કરાય, આમ કરાય, આ કરવું પડે, આ ના કરવું પડે, આટલું જતું કરવું પડે. સમજાઈ ગયું? એટલે આ આપણું કર્તવ્ય છે. કર્તવ્ય તમે સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવો ને એટલે તમારા જીવનમાં ક્યારેય દુઃખ ન આવે. બરોબર? હું પુરુષ હોય તો હું મારી રીતે જે પત્નીને, મા બાપને, બાળકોને જે કાંઈ જરૂરિયાત બધાની પૂરી કરતો હોય તો મને ક્યારેય કોઈ ખરાબ ન કહે, અથવા તો પરિવારમાં સમસ્યા જ ન આવે. એની જગ્યાએ સ્ત્રી છે તો એના ભાગનું કામ એ કરે કે આપણે ભાઈ કામે જવાનું હોય તો સવારમાં ઉઠી નાસ્તા પાણી ટિફિન આપણી પહેલા ઉઠી જાય, એના ભાગનું કર્તવ્ય કરે એ બધું. બરોબર છે. બાળકોને લેસન કરાવે, મા બાપને જે જરૂરિયાત હોય એની પૂરી કરે. બરોબર છે. તો ઘરમાં પરિસ્થિતિ ખરાબ આવવાની જ નથી ક્યારેય. આ વાત ઉપરથી મેં એક તમારી પોસ્ટ વાંચી હતી, કર્તવ્ય. તમે આગળ જે આમાં વાત કરી કે જે જેનું કામ કરવું હોય એ કરે તો બરોબર. તો મેં તમારી એક પોસ્ટ વાંચી, તેમાં એવું લખ્યું હતું કે કળિયુગમાં માણસ કામચોર છે, તે જ પ્રોડક્ટ વેચે છે. તો કર્તવ્ય અને આ કામ ને કંઈક રિલેટેડ છે. તો આ પોસ્ટમાં મેં એક તમારું આ કાઢેલું કે કળિયુગના માણસ કામચોર છે, તે જ પ્રોડક્ટ વેચે છે. તો આ શું કામ તમે લખ્યું? હવે એના પાછળનું પેલું તો તમને એનું રીઝન સાફ કહી દઉં કે આ મૂળ વસ્તુ છે ને મેં ખાદી પ્રોડક્ટ ઉપર લખેલું છે. ખાદ્ય પ્રોડક્ટ, ફ્રૂટ પ્રોડક્ટ ઉપર. ઓકે, બરોબર છે. કે ફ્રૂટ પ્રોડક્ટ આજ કેવી વસ્તુ થઈ ગઈ છે, બધાને ખબર છે કે આ ખાવા લાયક વસ્તુ નથી. કઈ પ્રોડક્ટની વાત તમે આ કુરકુરિયા લઈ લ્યો, કોઈ હોટલનું ખાવાનું લઈ લ્યો, બહારનું તમામ પ્રકારનું ખાવાની વસ્તુ, જે ઘરનું ખાવાનું નહીં, ઘરનું ખાવાનું નહીં, જે બહાર બજારમાં જે પેકિંગ ની અંદર જે વસ્તુ મળે છે ને ખાવા લાયક વસ્તુ છે, એ તમને ખુદને ખબર છે કે આ 2-4 મહિના પહેલા અગાઉ બનાવેલી વસ્તુ છે. ઠંડા પીણાથી લઈ લો, તમે કોઈ પણ વસ્તુ લઈ લો, એક આજે બનાવીને કાલે તો તમારા સુધી પહોંચવાની નથી. 100%. બરોબર? તો તમને ખુદને ખબર છે કે આ મારા બાળકને ખવડાવવા માટે આ વસ્તુ લાયક નથી. બરોબર છે. એ હું વેપાર કરીને બીજાના બાળકોને ખવડાવું છું, આ હું શા માટે કરું? બરોબર? રહ્યું મારું આજીવિકાનું સાધન. તો હું કોઈ પણ મહેનત મજૂરી કરીને મારા બાળકોનું, મારા કુટુંબનું ભરણ પોષણ કરી શકતો હોય તો મારે આ પાપ કર્મ શા માટે કરવું જોઈએ? પ્રોડક્ટ વેચવાનો કોઈ વિરોધ નથી, પણ સારી પ્રોડક્ટ વેચો ને, સારી ગુણવત્તાની પ્રોડક્ટ વેચો ને. તો આમાં તમે એવું લખ્યું કામચોર છે, જે માણસ કામચોર છે ને એ એને એનું કારણ છે કે જેને કામ નથી કરવું, જેને મહેનત નથી કરવી, એને બીજો ઓપ્શન જ નથી પ્રોડક્ટ વેચ્યા સિવાય. ઓકે, બરોબર છે. મારે જો કામ જ નથી કરવું તો મારે ગલ્લો જ કરવો પડે, એમાં મારે તમાકુ વેચવું પડે, કુરકુરિયા વેચવા પડે અને ઠંડા પીણા વેચવા પડે. હું કામ? મારે મજૂરી કરવા જવું નથી મૂળ. બરોબર છે. બાકી તમે તમારી રીતે 20-25 હજારના સારામાં સારા જો એપ્લોય હોય, એમ્પ્લોય, બરોબર છે, કોઈ પણ જગ્યાએ તમને કામ મળવાનું છે. 100% એ પણ છે. બરોબર છે. તો 25,000 રૂપિયા માટે આપણે પ્રોડક્ટ વેચવાની કોઈ જરૂર નથી એમ. તો મતલબ પ્રોડક્ટ વેચવી સારી કે નહીં સારી? તો પ્રોડક્ટ વેચવી ખરાબ નથી, પણ સારી ગુણવત્તાની પ્રોડક્ટ હોવી જોઈએ, જેથી કરીને હું મારા બાળકોને ખવડાવી શકું, હું મારા ઘરમાં ઉપયોગ કરી શકું, એવી પ્રોડક્ટ વેચવાનો કોઈ વિરોધ નથી. એક્ઝામ્પલ, તમે જે બનાવતા હોય, તમે ખાતા હોય તો વેચો, તો વેચો. બરોબર છે. આ તો હું મારા બાળકોને એ વસ્તુથી દૂર રાખું અને બીજાના બાળકોને એ વસ્તુ આપું તો એ વ્યાજબી વાત નથી. સીધી વાત છે. બરોબર છે. જે માણસને માવાનું વ્યસન ન હોય એ માણસ ગલ્લો કરીને બેસે. બરોબર છે. જે વસ્તુ તમારા શરીરને હાનિકારક છે એ તમે બીજાને શા માટે આપો છો?
એટલે એ પ્રોડક્ટની વાત તમે જે કરો છો આ છે. હા ઓકે, સમજાય. કેમ કે મેં આ વાંચી એટલે મને એવું લાગ્યું મેં કીધું 100%. પ્રોડક્ટ વગર તો ચાલવાનું છે નહીં. હા તો આપણે સક્સેસ ધંધાની વાત ઘણી બધી કરી. આના પછીનું એક સ્ટેજ આવે કે આપણું કુટુંબ, પરિવાર, માતા પિતા. તો શરૂઆત આપણે ઘરેથી જ કરીએ કે માતા પિતાથી. માતા પિતાની બાળકો પાસે અપેક્ષા એટલી હોય કે લગભગ ક્યારે પૂરી થવાની હોતી જ નથી. આજના સમયનો પહેલો પ્રશ્ન આ હોય છે કે બાળક જન્મે મોટો થાય ત્યાં સુધીની માતા પિતાની અપેક્ષા હોય ને ક્યારે પૂરી થતી જ નથી. આના ઉપર મેં તમારી એક પોસ્ટે વાંચી હતી, તો તમે એ શું લખ્યું હતું એ થોડુંક એક્સપ્લેન કરજો. જો કૃષ્ણની ડાયરીમાં મેં એક પોસ્ટ લખી હતી કે આપણે જેટલી અપેક્ષા આપણા બાળકો પાસેથી રાખી છીએ એટલી અપેક્ષા આપણા મા બાપ જો આપણી પાસેથી રાખે તો આપણે પોસાય. થોડુંક વધારે એક્સપ્લેન કરશો? જે અપેક્ષા આપણે આપણા બાળકો પાસેથી રાખી છીએ, આજે હરેક માતા પિતાને એમ છે કે મારું બાળક ભણી ગણીને ડોક્ટર બને, એન્જિનિયર બને, અથવા તો 100 માંથી 100 માર્ક લઈ આવે, એમ કે 100% કે 99.99% લઈ આવે. બરોબર. હવે આપણે નાના હતા, આપણે ભણતા હતા, બરોબર છે, ત્યારે આપણા મા બાપ આપણી ઉપર આટલું પ્રેશર કરે અને આવી અપેક્ષાઓ રાખે તો આપણે એ વસ્તુને પૂરી કરી શકી? અથવા તો આપણા બાળકોને જ તમે લઈ લ્યો કે એક માણસ ફેક્ટરી ચલાવતો હોય, આપણા લેવલનો માણસ હોય, આપણી સાથે ભણતો હોય, આપણા ગામનો હોય, બરોબર, એ માણસ ધંધામાં ખૂબ આગળ વધી ગયો હોય, બરોબર, પછી આપણા બાળકો આપણને એમ કે પપ્પા ઓલા ભાઈ આટલું કમાય છે, તમે કેમ નથી કમાતો? આપણે કેવું લાગે? સીધી વાત છે. તો બાળકની કમ્પેરિઝન તો ત્યારે આપણને શું થાય કે આપણામાં કંઈક ખૂટે છે. એક વસ્તુ સમજાયું? બરોબર છે. હવે હરેક મમ્મીનું તમે લઈ લો, બાળકો પોતાની મમ્મીને એમ કે મમ્મી ફલાણા નો છોકરો આવે છે ને રોજ ભાખરી લઈ આવે છે, તો એની મમ્મી વહેલી ઉઠીને ભાખરી બનાવતી હોય છે ત્યારે લઈ આવે છે ને, અને હું રોજ કુરકુરિયા લઈ જાઉં છું. તો આપણે એનું મતલબ એ કે આપણે આપણા બાળકને આપણું જે કર્મ છે ને એ કરવા તૈયાર નથી, આપણા બાળક પાસેથી નકરી આપણે અપેક્ષા જ રાખી, એટલે ક્યારે પૂરી થતી જ નથી. ક્યારે પૂરી થતી જ નથી. એની કેપેસિટી છે ને તમારી અપેક્ષા છે. હા. હવે હરેક બાળક જો 100 માંથી 100 માર્ક લઈ આવવા માંડે તો પછી એનો મતલબ એ કે હરેક વ્યક્તિની અંદર હરખું જ કમાણી હોય. આપણે જે આપણું કમાતા હોય આપણે કરતા વધારે કમાવાળા હોય ને, આપણા કરતા ઓછું કમાવાળા હોય. એવી રીતે આપણી પત્ની હોય તો એની અંદર એવું તો ન હોય કે એને બધું જ આવડતું હોય. 100%. બીજી બહેનોને જે કઈ વધારે આવડતું હોય એટલું આપણી પત્નીને ના પણ આવડતું હોય. આપણી પત્નીને જે કઈ આવડતું હોય એનાથી ઓછું ઘણાને આવડતું હોય. કમ્પેરિઝન ક્યારેય કરવાની ન હોય. ઓકે, સમજાણું? હવે તમે માનો કે હરેકના દીકરા ડોક્ટર જ બની જશે તો બીજા ધંધા કરશે કોણ? આનો સીધો સિમ્પલ મતલબ એવો છો કે આપણી અપેક્ષા હોય ને એ કોઈ ઉપર થોકવી નહીં, કે પતિ હોય, પત્ની હોય કે બાળકો, મારા મનમાં આમ છે ને તું કર, ઈ નહીં. સમજાઈ ગયું? અથવા તો એક ભગવાનનો ઉપકાર માનો કે ભગવાને તમને સંતાન આપ્યું છે, બરોબર, એ સંતાન તમારી ઘરે આવ્યું છે એનો ઉપકાર માનો કે તું મારી ઘરે આવ્યું તો મારા વાંજા મેળા ભાંગા, બરોબર. હવે એની જગ્યાએ આપણે જો એની પર અપેક્ષા ઠોકા રાખશું તો દુઃખ જ થવાનું છે. એની અંદર કોઈને ક્યારેક બાળક કદાચ ભણવા નબળું હોય તો બીજા ગમે ધંધામાં સફળ થાય, એવું થોડું છે નકરું કે ભણીને જ સફળતા મળે. પણ આજે બધા વાલીઓને એક જ અપેક્ષા છે ને, સીએ બને, ડોક્ટર બને, વકીલ બને, આ બને, નોકરી સિવાય કોઈ એવું ધંધો. હવે તમે એમ કહો છો કે વાલીઓને આવી અપેક્ષા છે, બરોબર છે, તો આપણે ભણતા હતા તેથી આપણે ક્યાં ગયા હતા? આપણે સીએ, વકીલ, ડોક્ટર ન બની જવાય? આપણે નિશાળે જતા હતા ને? સીધી વાત છે. એ નથી કોઈને કરવું એમ નહીં. આપણે જેથી નિશાળે જતા હતા તેથી આપણે બપોર સુધી ભણતા હતા, બપોર પછી તો ક્યાં ગુલ્લી મારતા હતા. તો પણ અને આજે આપણા બાળકને આપણે એવી પ્રેશર કરીને કહેતા હોય કે તારે ડોક્ટર બનવાનું છે. પણ તો વાલીઓને આ સવાલ મેં એક વખત કરેલો ઘણા બધાને, તો એને એવું કીધું હતું કે અમારા સમયમાં હતું નહીં એવું બધું જ હતું, બરોબર. એનો મતલબ એવો છે કે આજથી 50 વર્ષ, આપણે ઉંમર કેટલી છે? 40 વર્ષ છે, 40 વર્ષ, બરોબર. તો 40 વર્ષ પહેલા કોઈ આઈએસઆઈ નહોતું બનતું, આઈએસએ મતલબ કે એન્જિનિયર, ડોક્ટર કોઈ નહોતું બનતું, ડોક્ટર નહોતા બનતા 40 વર્ષ પહેલા ડોક્ટર હતા જ નહીં. કે મેં કાઠિયાવાડમાં સવાલ કરેલો ને એટલે મને એવું કીધું હતું કે અમારે ઘરેથી ખેતર લઈ જતા કે વાડિયા લઈ જતા, ભણવા ન દેતા, એટલે અમે ન બની શક્યા, આવું કહેતા. સ્કૂલો તો હતી જ ને સમયની અંદર, નથી 100%. સમજાણું? અને 40 વર્ષ પહેલા ડોક્ટર બનેલા છે લોકો, એ ક્યાં બન્યા? સારો સવાલ છે, તો હું પણ કહીશ હવે આ જવાબ. એક વસ્તુ બધી વાત. તો હવે આની પછીની એક વાત આવે ને, તો હવે સમજો કે અપેક્ષા થઈ ગઈ, બાળકો મોટા થઈ ગયા, કામ ધંધે લાગી ગયા, જે કઈ પણ આમ તેમ હોય, તો હવે શેની વાત આવે? સંબંધની. આજનો સળગતો પ્રશ્ન એટલે સંબંધ. અમારા પેજનું નામ પણ એ જ છે કે સળગતા સવાલનો સરળ જવાબ. આવો મળીને ચર્ચા કરીએ, કે લોકોને પ્રોબ્લેમ છે જ ને, આપણે પણ ચર્ચા કરીએ છીએ, લોકોને પણ ચર્ચા કરાવીએ છીએ. તમને પણ એવું હોય કે આ વાક્ય કોઈ પણ અમે જે બોલ્યા છીએ એની ઉપર તમને સવાલ હોય, ડાઉટ હોય પ્રવીણભાઈ પાસેથી, તો તમે કોમેન્ટ કરજો. પ્રવીણભાઈ પર્સનલી એનો આન્સર આપશે, બનશે તો વિડીયો બનાવશે, અથવા તો કોમેન્ટની અંદર આન્સર આપશે. તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબમાં જ્યાંથી પણ જોતા હો. આગળનો સવાલ કરીએ ને સંબંધનો, તો બાળક મોટું થઈ ગયું તો આવે શું? કોલેજ, ભણતર, પછી આવે કમાણી થઈ ગઈ, સંબંધ. આજે કમાતો હોય, ન કમાતો હોય, કે મોટા પૈસા હોય,
સંબંધ નથી થતો છોકરાઓનો. ને બીજું, સંબંધ કરવો છે તો સામે સામું કરવું પડે. પેલું કે ને, છોકરી આપો છોકરો લ્યો, છોકરી આપો ને છોકરો લ્યો, સામે સામું. એ કોઈને કરવું નથી. તો એ કરવું નથી એનું કારણ એવું છે કે દીકરી આપણે આપીએ તો દુઃખી થાય છે, એ કારણ છે કે બીજું કોઈ કારણ છે? તમારા મતે શું છે? આ પ્રોબ્લેમ છે શું? જો પ્રથમ તો છે ને, સંબંધ ન થવા પાછળનું કારણ છે ને, એ એક છોકરા ખુદ હોય છે. બાળકો ખુદ છોકરા મતલબ જે ઉંમરલાયક છોકરા હોય છે, મૂર્તિયાઓ, બરોબર છે, એ ખુદ એના જવાબદાર હોય છે. બરોબર છે. પહેલા તો એનું જે લેવલ હોય ને, પગાર ધોરણ હોય, ઘરનું ફેમિલીનું જે બેકગ્રાઉન્ડ હોય, એ રીતની એની ચોઈસ નથી હોતી. એની ચોઈસ કેટલી બધી આમ ઉપર હોય કે એને સારામાં સારી છોકરી, રૂપારી છોકરી જોતી હોય, હિરોઈન જોઈએ, હિરોઈન જેવી, મતલબ બરોબર, દેખાવડી છોકરી બધાને જોતી છે. બરોબર. તો હવે એ નથી થતું એવું નથી. એને કાળી છોકરી હારે લગ્ન નથી કરવા, એને થોડી નબળી છોકરી હારે લગ્ન નથી કરવા, એને નીચી છોકરી હારે લગ્ન નથી કરવા, એને ઊંચી છોકરી હારે લગ્ન નથી કરવા. એને પરફેક્ટ જોડી કરવી છે. પણ પરફેક્ટ જોડી કરવા માટે તમારી પાસે પગાર છે? હજી તો સારામાં સારી છોકરી હોય ને સારામાં સારો પગાર વાળો ગોતતા હોય ને લોકો. હજી શરૂઆત થઈ એમ નહીં. હવે આની જગ્યાએ તમે એમ વિચારી લો કે આપણી જ બેન હોય, બરોબર, અને ખૂબ દેખાવડી સારી ભણેલી હોય, તો આપણે થોડાક 10-15 હજાર કમાતા હોય ને આપી દેવી? 100% વાત. તો આપણા 15,000 પગારમાં કોણ સારી દીકરી આપે? સમજાણું? સામે સામું કરવાનો પ્રોબ્લેમ આ થઈ. જો સામે સામું કરવામાં કોઈને વાંધો નથી. મેં આવા 50 જણાના રિવ્યુ લીધા કે તમે સામે સામું કરવામાં તમને પ્રોબ્લેમ શું છે, તો બધાને એમ છે કે અમારા કરતા સદ્ધર ઘર હોય ને એમાં અમારે સામ સામું કરવું છે. તો પછી એને નુકસાની તો એ લોકો નુકસાની ના કરે, તો તમે તમારાથી નબળા હોય, નાના હોય, માણસો ઓછી સંપત્તિ વાળા હોય, એની સાથે કરો ને. તમે એમ કહો છો ન્યા અમારે છેતરાવું નથી, તો ન્યા તમારે નથી છેતરાવું, તો તમારાથી સદ્ધર પરિવાર છે એ તમારી ઘરે આવીને શા માટે છેતરાય? બરોબર છે. સમજાય છે? સામસામું કરવામાં કોઈને પ્રોબ્લેમ નથી, પણ પોતાનાથી સદ્ધર ઘરમાં કરવું છે બધાને, કે પોતાની દીકરીને સારું મળવું જોઈએ. એમ તો સામેવાળીની દીકરી તમારા ઘરમાં દઈને ખોટી નુકસાની કરે. સામસામો સંબંધ ત્યારે જ સંભવ બને જ્યારે બંને પરિવાર એકબીજાની સમોવડિયા હોય અને એ બંને દીકરીઓ સ્વીકારવા તૈયાર થાય તો કે મારા ભાઈને પણ સારા ઘરની દીકરી મળે છે અને હું મારી રીતે ચલાવી લઈશ, તો સંભવ બને. આ તો ઓલે હરેક દીકરીને એમ છે કે હું બંગલામાં બેસી જાઉં, પછી મારા ભાઈના ઝૂંપડામાં કોઈ પણ આવશે તો ચલાવી લઉં અમે, એમ થોડું ચાલે. બધાની દીકરીને બંગલામાં જ બેવું હોય. એ પણ છે. કોઈ નબળું વિચારે? કોઈ નબળું વિચારે? હા. તો હવે સામું કરી એની ઉપરથી એક બીજો સવાલ હતો કે લગ્ન પછી કોઈ પરફેક્ટ કપલ છે કે જેમાં પત્નીને પતિ ગમતો હોય અને પતિને પત્ની ગમતી હોય, કે કોમ્પ્રોમાઇઝ જ ચાલે છે? મેં તો જોયું છે ત્યાં સુધી કોઈ પણ એવું કહે ને કે અમે પરફેક્ટ કપલ છીએ, આઈ લવ માય વાઇફ ને આઈ લવ માય હસબન્ડ, તો એ ખાલી દેખાવ માટે, સ્ટોરી મૂકવા માટે, સ્ટેટસ માટે છે. મને આવું લાગે છે. 100% સાચી વસ્તુ છે. મેં કૃષ્ણની ડાયરીમાં એક પોસ્ટ મૂકી હતી કે પતિ પત્નીનો સંબંધ છે ને એક સોદો છે, એમાં પ્રેમનું ખાલી નાટક જ હોય. આ મેં વાંચેલું હતું એક વખત. એટલે બરોબર છે. અને એ મેં ઘણા બધી જગ્યાએ જોયું કે તમને આમ ફોટામાં સારા લાગે, તૈયાર થઈને ફોટો પાડે એટલે તમને ફેસબુકમાં જોવું ગમે, એની પાછળનું બેકગ્રાઉન્ડ તમે જોયું તો તમને ખ્યાલ આવે કે એના ઘરની અંદર શું ચાલે છે, કે એ સ્ત્રી પોતાના પતિ વિશે બીજાની સાથે શું વાત કરે છે, અથવા તો પુરુષ પોતાની પત્ની વિશે બીજાની સાથે શું ચર્ચા કરે છે. બરોબર છે ને? આપણને એમ લાગે કે ઓહો આ કપલ તો બેસ્ટ છે, બરોબર છે. હકીકતમાં આવું કાંઈ હોતું નથી. એ કોમ્પ્રોમાઇઝ કરીને જિંદગી જીવતા હોય છે. કોઈ પરફેક્ટ કપલ નથી. હા, નહીં, કોઈ દુનિયામાં પરફેક્ટ કપલ નથી. બરોબર છે. એક પાત્રથી કદાચ ખુશ હોઈ શકે, પણ બંને એકબીજાથી ખુશ હોય ને એવું ક્યારે બને નહીં. નાનું મોટું, કાળું ધોળું, કાંઈક ને કાંઈ પ્રોબ્લેમ હોય જ. કોઈને બોડીથી તકલીફ હોય, કોઈને વ્યસનથી તકલીફ હોય, કોઈને આદતોથી તકલીફ હોય, કોઈને કોઈ પૈસાથી તકલીફ હોય, કોઈને કોઈ બીમારીથી તકલીફ હોય. એટલે સામેનો વ્યક્તિ તમને કહે નહીં કે આ વસ્તુ મને નથી ગમતી, પણ એ તકલીફ તો હોય જ છે. અને જે કપલની વચ્ચે તકલીફ ન હોય ને એ કપલ જમીનથી અધર હાલતું હોય. આવું જોયું તમે ક્યાંય? 100% જે પતિ પત્ની એકબીજાથી સંપૂર્ણ ખુશ હોય ને એ જમીનથી અધર હાલે. જેમ ધર્મરાજાનો રથ અધર હતો એક ફૂટ. હા, તમે જોયું આવું ક્યાંય? નહીં. તો ક્યાંય ચાલતા નથી. સમજાઈ ગયું? આ બધી કોમ્પ્રોમાઇઝ કરીને જિંદગી જીવવાનો એક, બરોબર છે. નાની ઉંમરમાં એમ થાય કે હવે ઘર તોડશું તો આપણા બાપની આબરૂ જાય, ઘણા એવી રીતે ચલાવે. 5 વર્ષ પછી બાળકો થઈ જાય તેમ થાય કે બાળકોના ભવિષ્યનું શું, આમ કરીને ચલાવે. હવે તો એ પણ નથી, હવે તો છૂટાછેડા થઈ બરોબર છે. હવે છૂટાછેડા કરે છે ને એની પાછળનું કારણ કઈક જુદું જ હોય. ઓકે, સમજાણું? અથવા તો કોઈને છેતરાવું તૈયાર નથી, જેને આબરૂ વાલી નથી, જેને છેતરાવું નથી, એ છૂટાછેડા કરે છે. સીધી વાત છે કે બીજું મળી જશે એમ, પણ પોતાને આ કર્યા પછી શું સમાજ વિચારશે એ કોઈ વિચારતું
નથી. આ ચાલો અણગમતું કે કોમ્પ્રોમાઇઝ કરીને લગ્ન કર્યા, તો એની ઉપર એક તમારી બીજી પોસ્ટ મેં વાંચી હતી કે લગ્નની વાત કરીને તો એક બીજો સવાલ હતો કે તમારી એક પોસ્ટમાં મેં એવું વાંચ્યું હતું કે પુરુષનું માન સાસરામાં હોય એનું કુટુંબમાં ન હોય, અને કુટુંબમાં હોય તો એનું સાસરામાં ન હોય. શું કોઈ પુરુષને બે જગ્યાએ માન ન હોય? તમે કેમ આવું વિચાર બે જગ્યાએ હોય શકે? હવે એમાં મારું માનવાનું એવું છે કે મેં એ પોસ્ટમાં એવું લખ્યું હતું કૃષ્ણની ડાયરીમાં કે જે પુરુષની વેલ્યુ સાસરામાં હોય ને એની કુટુંબમાં ન હોય, અને જે પુરુષની વેલ્યુ કુટુંબમાં હોય ને એની સાસરામાં ન હોય. બરોબર? એટલે આવા 5% અપવાદ હોય કદાચ કોઈ જગ્યાએ, તો એ અપવાદ કહેવાય. બરોબર? 95% વસ્તુ રાઈટ એ વસ્તુ છે કે માનો કે કોઈ પણ રીતે તમે સદ્ધર થઈ ગયા આજે, બરોબર, કે હું કોઈ પણ રીતે સદ્ધર થઈ ગયું, બરોબર, પછી મારે કોઈ પણ વસ્તુ આપવાની છે. હવે મારે માનો કે નવી બાઇક લેવી છે, તો જૂની બાઇક મારી પાસે પડેલી છે, બરોબર. હવે એ જગ્યાએ હું જો મારા શાળાને બાઇક આપું તો મારી બેન રીસાઈ જાય. મારી બેનને એમ થઈ જાય જો હું અહીંયા જમીન મકાન ને બધું મારા ભાઈને સોંપીને આવી છું, બધું મારા ભાઈને દઈને આવી છું, છતાંય આજે મારા ભાઈને એનો ભાઈ એનો સારો લાગ્યો, હક જાતો કર્યો. મારું બાળક આજે ભણવા જાય છે, તો મારો ઘરવાળો છે એ આજે સાયકલ લઈને જાય છે, તો એ ગાડી મારા ભાઈએ મને ન આપી. તો તમે સસરામાં સારા થવા જશો તો તમારા કુટુંબમાંથી તમે ફેંકાઈ જશો. અથવા તો તમારા મોટા ભાઈને એમ થાય કે મારા ભાઈને મેં એ જયારે નાનો હતો ત્યારે મેં એને ભણાવ્યો ગણાવ્યો અને મેં એને કામ ન કરવા દીધું, બરોબર, અને આજે એ ઊંચા પોસ્ટ ઉપર વહી ગયો છે, તો સારો એવું કમાય છે આજે, બરોબર છે, અને આજે એની પાસે પૈસા આવ્યા એટલે એને એના સાસરિયા સારા લાગ્યા. કારણ કે જેને આપણી ઉપર ઉપકાર કર્યો હોય એને આપણી ઉપરથી અપેક્ષા હોય. સમજાણું? હવે આપણે જોઈએ તો આપણા મા બાપે આપણને ઉપર જે કાંઈ મહેનત કરીને આપણે ભણાવ્યા ગણાય મોટા કર્યા હોય, બરોબર છે, પછી આપણે સમય આવે ત્યારે જો આપણે આપણા સારાને સાડીને જો બધું આપવા કરી, એને એમ હોય કે આપણી દીકરીને કેમ નથી આપતો, આપણા ભાઈને કેમ નથી આપતો, અને આપણા ભાઈઓને બધું આપણે આપી, આપણી બેનોને આપી, તો સાસરાવાળા રીસાઈ જાય કે એનું કુટુંબ જ ગમે છે, અમને તો કઈ ગણતા નથી કોઈ. આનું કઈ સોલ્યુશન? આનું કોઈ સોલ્યુશન જ નથી. એક જગ્યાએ તમારું ચાલે, કાં તો સાસરો પકડી લેવાનો, તો ત્યાં તમારી વેલ્યુ રહી, ત્યાં ઘસાયા કરો, કાં તો કુટુંબને પકડી રાખો. ઓકે, સોલ્યુશન નથી. નહીં, એક વસ્તુ બંને પક્ષ ક્યારે રાજી નહીં થાય. પછી ભાગ્ય અઢળક તમારી પાસે સંપત્તિ હોય ને બેયને તમે આપી શકતા હોય સરખું તો થાય. એવું તો સંપત્તિ હવે 5-15 જણા પાસે હોય તો કઈક બીજી જ મગજમારી હોય, બરાબર છે, સંપત્તિ હોય તો કઈક બીજી મગજમારી હોય. બાકી 95% કે 90% આમાંથી બે જગ્યાએ તમે છે ને ન્યુટ્રલ ના રહી શકો. બરોબર છે કે આ પોસ્ટ આ વાતની લીધે તો મેં તમને બોલાવ્યા કે આવી બધી વાત હતી ને, એટલે મને બી જાણવું હતું અને લોકો સુધી પહોંચાડવું હતું. તો પ્રવીણભાઈ, આપણે લગ્નની વાત કરી, પરફેક્ટ કપલની વાત કરી, કોઈને ગમતું નથી, સાસરિયા પિયરિયા, આ બધી વાત થઈ. આ બધી વાત ઉપરથી તમારી પાસેથી મારે જાણવું છે, કોઈ સરખું નથી, પરફેક્ટ નથી, તો લગ્ન જીવન સુખી રાખવા અથવા તો પરફેક્ટ કપલ બનાવવા તમે શું કહો, કેવી રીતે બને? જો પ્રથમ તો લગ્ન જીવનની અંદર જો તમારે તમારા બાળકોને સુખ આપવું હોય અથવા તો આપણે સુખી થવું હોય, તો પ્રથમ તો જ્યારે તમે તમારા જીવનસાથીની પસંદગી કરો છો ને ત્યારે તમારે સજાગ રહેવું પડે. કે અત્યારે સજાગ જ છે ને, બધા જોઈને તો કરે. જો હવે માત્ર જોવામાં તો રૂપ જોવે છે ને પગાર જોવે છે, પૈસા જોવે છે. રૂપ, પગાર અને પૈસાથી છે ને આ સંસાર ક્યારે સુખ ના થઈ શકો તમે. પરિવાર કેમાં ક્યારેય સુખ ન આવે. આના માટે તમારે વૃત્તિ અને પ્રકૃતિ મેળવવી પડે. એ કેવી રીતે? વૃત્તિ એટલે પૈસા અને પ્રકૃતિ એટલે જીવનની તમારી આદતો, કે શરીરને શું માફક છે શું માફક નથી. એ તો કઈ બાયોડેટામાં થોડું લખે. જો બાયોડેટામાં ન લખ્યું હોય પણ ચર્ચાથી બધું સાબિત કરી શકાય. એક વસ્તુ સમજાય છે તમને? હવે માનો કે તમને જે વસ્તુ ગમતી હોય, તમને માવો, જો એક દીકરી હોય કોઈ પ્રકારની, બરોબર છે, એક કોઈ પરિવારની, હવે દીકરીને ખબર છે કે માવો મને બિલકુલ પસંદ નથી, માવો ખાય છે એ વ્યસન મને બિલકુલ પસંદ નથી, તો તમારે એ છોકરાને પસંદ જ ન કરવો જોઈએ કે માવો ખાતો હોય. પછી તમે એવું વિચારીને લગ્ન કરો કે તો 5-15 દી, મહિના દીમાં, 6 મહિનામાં હું ગમે એમ કરીને છોડાવી દઈશ, અને ઓલો પુરુષ ના છોડે તો દુઃખી થાવ તમે. પછી તમે એમ કહો હું અહીંયા ભટકાઈ ગઈ છું, તો ભાઈ એ તે બેન ચોઈસ કરીને એ જ તારી ભૂલ છે. બરોબર, સમજાણું? અને વૃત્તિ અને પ્રકૃતિ, તો વૃત્તિ કેને કહેવાય કે પૈસામાં અમુક માણસોને કેવું હોય કે બહારનું ખાવું બહુ ગમતું હોય, પૈસા ઉડાવવા બહુ ગમતા હોય. એક પાત્રને પૈસા ઉડાવવા ગમતા ન હોય તો પેલા પૂછી લો, ભાઈ મને બહારનું ખાવાનું રોજ જોઈએ, મારે ફરવા રોજ જોઈએ, પછી ઓલો છોકરો જો હા પાડે તો લગ્ન કરાય, ને કે છોડી દેવાય. તો પરફેક્ટ કપલ. વૃત્તિ અને પ્રકૃતિ વગર ક્યારેય. અને એની અંદર જો તમે જોવો તો અત્યારે ધર્મ એ મેન વસ્તુ છે.
મેં એમાં એક પોસ્ટ લખી છે કે જેને પોતાના દીકરી અથવા દીકરાને જો લગ્ન જીવનમાં સુખ આપવું હોય તો પોતાના જ ધર્મમાં લગ્ન કરવા જોઈએ, બરોબર. કે જે અથવા તો એવું હોય કે અમારો ધર્મ મહાન છે આવું ઘણા વિચારતા હોય, તો એની માટેની એક પોસ્ટ હતી કે જે વ્યક્તિ એવું વિચારતા હોય કે અમારો ધર્મ મહાન છે તો એવા લોકોએ પોતાના જ ધર્મની અંદર પોતાના દીકરી અથવા દીકરાના લગ્ન કરવા જોઈએ, જેથી કરીને શું કે બંનેની રેણી કેણી એક હોય, વિચાર એક હોય, ભગવાનને સાધના કરવાની સિસ્ટમ એક હોય, પગે લાગવાની, પ્રાર્થના કરવાની, સાધના કરવાની સિસ્ટમ એક હોય. એનાથી શું ફરક પડે? જો એનાથી ફરક ઈ પડે કે તમે માનો કે કોઈ અલગ ધર્મમાં બિલોંગ કરતા હોય, દીકરી છે કોઈ અલગ ધર્મમાં બિલોંગ કરતી હોય, એને 20 વર્ષ માટે જે ધર્મનું અનુકરણ કર્યું હોય, બરોબર, પછી એ બીજો ધર્મ શીખવાડવા તૈયાર ન થાય, અથવા તો એની રુચિ જે વસ્તુ હોય ક્રિયા, બરોબર, એનાથી એને દ્વેષ થાય કે ના હું કહું એ જ સાચું છે ને અમારો ધર્મ સાચો છે, ઓલા છોકરાને એમ થાય કે ના અમારો ધર્મ સાચો છે. આની વચ્ચે બંને વચ્ચે તકરાર થાય છે અત્યારે. 100%. 25 થી 30% છે ને અત્યારે ધર્મ છે છૂટાછેડા પાછળનું કારણ. કારણ કે અમુક ધર્મ એમ કહેતો 4 વાગ્યા ઉઠી જવાય, અમુક ધર્મ એમ કે આપણે ભગવાનને દીધું છે નિરાતે ઉઠાય, વસ્તુ એના છે. અમુક ધર્મ એમ કે છે કે બહારનું ખાવું એ હાનિકારક છે, બહારનું ખવાય જ નહીં. અને અમુક ને એમ હોય કે આપણે બહાર ગયા હોય તો શું ખાવા માટે ઘરેથી જ બધું લઈ જાવ, બહારનું ખાઈ જ નહીં આપણે તો બહાર જવું કેવી રીતે? બરોબર. પણ બંનેની પ્રકૃતિ એક હોય કે બંને પતિ પત્નીને એમ હોય કે આપણે બહારનું ભોજન લેવાનું જ નથી, એના માટે આપણે 4 દિવસ રહેવું તો 4 દિવસની વ્યવસ્થા કરીને જાય, 2 દિવસ રહેવું તો 2 દિવસની વ્યવસ્થા કરીને જાય, બરોબર છે. અથવા તો બંનેને એમ હોય કે આજે આપણે ફ્રૂટ ખાઈને પેલું કરવું છે, અમુકને ફ્રૂટનો શાક રોટલી વગર બપોર જ ન થાય, તો એના માટે બહાર જઈને શાક રોટલી ક્યાં હોદવી? 100%. અને બંનેનો ધર્મ એક હોય ને એટલે બંનેનું ભોજન એક હોય. પહેલા તો સુખી થવા માટે ભોજન એક હોવો જોઈએ, કારણ કે જેનું ભજન એક હોય ને એના વિચાર એક હોય, જેનું ભોજન એક હોય ને એના વિચાર એક હોય. એમને ક્યારેય તમે છે ને શાંતિથી એકબીજાની સાથે હળીમળીને રહી જ ન શકો, સાથે એવો સંગાત. સમજાઈ ગયું? તમારો મિત્ર જોજો તમારી જ પ્રકૃતિનો હશે 100%. તો જ તમારે એની સાથે મિત્રતા રહે. હા, મને અવળું કે તો મારે નથી રહેવું એને. એક વસ્તુ સમજાઈ ગયું? ક્યારે 2 મિત્ર જોઈએ અલગ અલગ પ્રકૃતિના હોય એવું કે એકને રોજ ઉઠીને આમ મંદિરે જવા જોતું હોય ને એકને રોજ ઉઠીને કોઈ પણ જગ્યાએ ગલ્લે ઉભો રહેવા જોતું, આ 2 મિત્ર ક્યારે ન થઈ શકે હોય, પણ એક ઘડીક માટેના. સમજાઈ ગયું? તો પતિ પત્ની આ રીતે અલગ અલગ પ્રકૃતિના હોય તો કેવી રીતે સાથે રહી શકે? કોમ્પ્રોમાઇઝ કરીને લાંબુ ન જીવી શકો તમે, અથવા તો એ વિવાદ વચ્ચે જ તમારું જીવન ચાલે. બરોબર છે. તો આ વાતમાંથી મેં એક પોઈન્ટ લીધો કે તમારો જે તમે આમ સંપ્રદાય ધર્મ કીધું, તો ધંધા ને લગ્નની વાત ને આ બધું થઈ ગયું, ચાલો છોકરા મોટા થઈ ગયા, લગ્ન થઈ ગયા, સેટ થઈ ગયું, તો આની અંદર આવી ભક્તિની ને મોક્ષની વાત, ધર્મ કીધું, ધર્મની વાત આવી, તો ભક્તિ મોક્ષ આજે યુવાન વર્ગ અને મોટા માણસો પણ જાય છે ભક્તિ તરફ, મોક્ષ કરવા માટે. તો આ ભક્તિમાં અને મોક્ષમાં તમારું શું કેવું છે? ભક્તિ કરવી, ન કરવી, અથવા તો કરવી તો કેવી કરવી? જો આના માટે મેં એક પોસ્ટ લખી હતી કે મોજ મોંઘી હારી અને ભક્તિ સસ્તી હારી. જો તમે ભક્તિના જ માધ્યમ દ્વારા કોઈ પણ જગ્યાએ જાતા હોય અને ભક્તિના માધ્યમ દ્વારા તમે જો એકઠા થતા હોય, બરોબર, તો ત્યાં પછી તમારે કઈ સુખ સુવિધાની અપેક્ષા ન કરવી જોઈએ. કે તમે માનો કે અત્યારે જુઓ આ તમે મોટી મોટી કથાઓ થાય છે, 5 દિવસના ખર્ચા માટે 10, 12 લાખ, 15 લાખ, 15 કરોડનો ખર્ચો થાય છે, 10, 15 કરોડનો, 12 કરોડનો, બરોબર છે. આનો કોઈ મતલબ નથી. તમારે જો વિચાર જ સારા લેવા છે તો તમે નાના એવા મંડપમાં લઈ શકો. એના માટે તમારે અદ્યતન ટેકનોલોજીથી આ મંડપની ડેકોરેશનથી સજ્જ કરવું કઈ જરૂરી નથી, અને એનાથી કઈ તમારા મગજમાં વિચાર ઉતરી ન જાય કે 100% આટલી કથાઓ થાય છે એટલે કઈ સમાજમાં દુઃખ શેનું છે? હરેક પરિવાર દુઃખી શા માટે છે? આટલી કથાઓ જયારે નહોતી ને ત્યારે શું કહેતા? જયારે વર્ષની અંદર ભાગ્ય કથાઓ થતી હતી ને ત્યારે માણસો શું કહેતા? એ વિચારવા જેવું છે, બરોબર છે. અને અત્યારે તો રોજ એક કથા ચાલતી હોય, એક ગામ હોય કે એક સિટી હોય, એક કથા તો ચાલુ જ હોય, કથા વધી, છતાં આટલું બધું દુઃખનું કારણ શું છે? કારણ કે આ ભક્તિનો કોઈ માર્ગ જ નથી. આ તો એક મોજ કરવા માટે ભેગા થાય છે લોકો, સોફા ને એસી LED ટીવી આ બધું શું છે કે ઓલા એક આટલો ખર્ચો કર્યો તો એના કરતા અમે વધારે ખર્ચો કરી, એના કરતા અમે મોટી કથા કરી, દોઢો સારું દેખાવું છે. હરીફાઈ થઈ ગઈ છે કથાઓ કરવાની. એક સંપ્રદાય બીજા સંપ્રદાય, એક પાર્ટી બીજી પાર્ટી, ઓલા શેઠીએ કથા કરી તો આટલા કરોડ વાપર્યા હતા, આપણે એનાથી વધારે કરોડ વાપરી દેવાના છે. ઓલા એ સોફા મુકાવ્યા હતા તો આપણે એની જગ્યાએ એનાથી સારા બ્રાન્ડેડ સોફા મુકાવી દેવાના છે. એક વસ્તુ સમજાઈ ગયું? આમાં ભક્તિ ક્યાંય તમને દેખાતી નથી. બાકી ભક્તિ તમારે કરવી હોય, જો કથા જ તમારે કરવી હોય તો એક સ્ટેજ ઉપર કોઈ પણ સારા એવા વક્તાને તમે બેસાડો, બરોબર, અને પછી નીચે પાથરી દેવાય, બરોબર છે. જેને ભક્તિમાં રસ હોય એ વેલા આવીને બેસી જાય,
બાકી લાઈનમાં હા વાંચવા એમ અત્યારે કેવું છે તમે જો અમુક કથામાં હું ફોટોગ્રાફર છું એટલે બધી જગ્યાએ જતો હોય જોતો હોય વીઆઈપી પાસ. બરોબર છે. હવે આગળનું છે ને 3:30 સુધી તો આગળના સોફા બધા ખાલી પડ્યા હોય, ઓલા ઉઠીને આવે નિરાયતે, અને ઓલા 2 વાગ્યામાં જે ગોઠવાઈ ગયા હોય, જેને ભક્તિના રસ હોય, જેને સાંભળવામાં રસ હોય, જેને કઈ સુધરવું છે, એ બધા તો ઠાઠે બેઠા હોય નીચે. હા છે પોઈન્ટ. એટલે એ પ્રકારની મોજ છે આ કે આપણી રીતે 4 વાગે ઉઠીને જાવું, કારણ કે આપણા માટે તો સોફો ખાલી જ છે. હા એમાં બી સ્વાગત થાય ને, આવો આવો આ ભાઈ આવ્યા, હા સ્વાગત છે તમારું. સમજાઈ ગયું. હવે ભક્તિના સ્ટેજ ઉપર તમે કોઈનું સ્વાગત કરો બોલાવો છો, અથવા તો ચાલુ વ્યાસપીઠમાંથી કોઈ પણ વક્તા બોલે કે ફલાણા માણસ અત્યારે પધારી રહ્યા છે, પધારી રહ્યા છે, એનું સ્વાગત છે એમ. અરે તમે કૃષ્ણને મૂકીને ઓના ગુણગાન ચાલુ કરો છો, રામને મૂકીને ઓના ગુણગાન ચાલુ કરો છો, એ આવશે તેની રીતે, એને જે લેવું હશે લઈ લે, પાછો વયો જાય. તમે શું કામ એમાં ધ્યાન કેન્દ્રિત કરો છો? હા એ બી છે, 5000 માણસ બેઠું છે તો એનું ધ્યાન ઈ ભાઈ ઉપર. એક વસ્તુ સમજાઈ ગયું. વક્તાને પણ અત્યારે એમ છે કે સામેનો માણસ આવે છે એને હું આવકારું, ઓલું કરું, તો એને સારું થવું છે. એ જે હોય તે સારું થવા માટે કરે છે કે શું કામ કરે છે આપણે ખ્યાલ ન હોય, કારણ કે આપણે એના મંતવ્યો જાણ્યા ન હોય. મતલબ કે એ કથા જ સાંભળવા માટે આવે છે, તો એની રીતે બેસશે, એનો સમય હશે એટલો બેસશે, પછી ચાલ્યો જશે. બરોબર છે. આમાં ભક્તિ માટે આમંત્રણ ન હોય. આમંત્રણ શેના માટે હોય? ફંક્શન માટે હોય, કોઈ પણ વસ્તુ માટે, લગન છે, મોજ માટે આમંત્રણ હોય, મોજ માટે હોય. ભક્તિ કરવા માટે આમંત્રણ ન હોય. એને એકવાર કહી દીધું કે તમારે આવવાનું છે આ જગ્યા પર, ભક્તિનો માહોલ બનાવેલો છે, કથા જે કાંઈ અમે જે કાંઈ ધર્મની કથા ચાલે છે, બરોબર છે, અહીંયા તમારે આવવાનું છે, બરોબર છે, અમે યજમાન બન્યા છીએ, પછી એની રીતે આવીને જતો રહીએ. તો આ બધી વાત કરતા આપણે જોયું નાના મોટા અને એનાથી મોટા માણસો, આમાં હેરાન મારા મત પ્રમાણે, હું સાચો ખોટો, હું ઉંમર પણ મોટી નથી, મારા મત પ્રમાણે મેં જોયું ને તો એક નાનો માણસ જે ગરીબ કહીએ કે એને આપણે નીચેના લેવલનો 3 લેવલ હોય કે નીચેનું, વચ્ચેનું, મિડલ ક્લાસ ને અપર ક્લાસ. તો આમાં નીચેનો જે માણસ છે ને ઈ દુખી નથી. એનું એક એક્ઝામ્પલ આપું ને તો હું અહીંયા ઘણી વખત ચોકડી ઉપર કે પેલા મજૂર વર્ગ હોય ને એને જો ને તો બહુ દાંત કાઢતા હોય. એને ક્યાં મોબાઈલ ચાર્જિંગ કરવું, રોડ ઉપર રહી છે તો ક્યાં મોબાઈલ ચાર્જિંગ કરવું. આપણને આપણે મોબાઈલનું ટેન્શન હોય, આનું ટેન્શન હોય, કા પૈસા વાળો હોય એને ટેન્શન હોય. મિડલ ક્લાસ જે માણસ છે ને આ જ દુખી કેમ છે? આનું કારણ ઘણા બધા લોકોને ખબર પણ હશે અને કોમેન્ટ પણ આવશે. તમારા મતે મિડલ ક્લાસ માણસ દુખી કેમ છે? જો મિડલ ક્લાસ માણસ દુખી છે ને એના 3-4 કારણ છે. પહેલા તો બરોબર છે, એક તો અત્યારે મિડલ ક્લાસ પાસે આવકનું કોઈ સાધન નથી, બરોબર છે. બીજા નંબરમાં એની જે આજીવિકા હોય, મતલબ જે રોજી હોય એ રોજી અત્યારે ઓછી થઈ ગઈ છે, પૂરતું કામ નથી મળતું, બરોબર છે. એના પાછળનું કારણ છે મશીનરી. જે 15-20 જણા મળીને જે સાંજ સુધીમાં કામ કરે ને એટલું એક મશીન કામ કરે છે. એટલે લોકોને કેવું થયું કે અત્યારે ઓછી કલાકો કામ મળે છે, ટેકનોલોજીના લીધે અત્યારે કામ ઘટ્યું છે, સમજાઈ ગયું. એટલે એની પાસે પૂરતું આવકનું સાધન નથી, એટલે એ પોતાને જીવન જરૂરિયાત ચીજ વસ્તુ માટે સક્ષમ નથી, ખરીદવા માટે કે પરિવારને બધી વસ્તુ આપવા માટે સક્ષમ નથી. જે જુગાડું હોય એ કમાઈ લે છે, બરોબર છે. બીજા નંબરમાં તો એના ખર્ચા એવા છે મિડલ ક્લાસના. અત્યારે જો તમે ઉપરનો જે ક્લાસ હાઈ વર્ગ છે ને એને વ્યસન નથી બહુ, અમુકને કે ભાઈ આ તમાકુ ખાવું કે માવો ખાવો, આ વસ્તુ ઘણા સુખી સંપન્ન પરિવારો છે ને એના પરિવારમાં વ્યસન નથી, અને મિડલ ક્લાસ ને બધાને વ્યસન. એમાં તો એટલે ડિસએગ્રી કરીશ તમારી સાથે, કેમ કે મોટા પરિવારને વ્યસન છે. અરે હોય પણ એટલા બધા ન હોય, મતલબ હોય એને બહુ બધા હોય પણ ઘણા નથી. હવે ઘણા પરિવારો છે કે સંપૂર્ણ વ્યસન વગરના ઘણા પરિવારો છે, નથી એવું નથી, બરોબર. પણ મિડલ ક્લાસમાં ન હોય વ્યસન, કમ્પેરિઝનમાં મિડલ ક્લાસ ને વધુ હોય. બરોબર છે, કારણ કે એ લોકો એમ કે છે કે અમે વ્યસન ન કરી તો અમે કામ ન કરી શકી. એ લોકોને એક આવો દાવો છે, માવા વગર કામ ન થાય. હા, કે માવા વગર તો અમે કામ ન થાય, તમારે બોલવું છે કે વાતો કરવી છે, તમે આ કરન કરો તો ખબર પડે, બરોબર. પણ આપણે કોઈ પણ કામ તો કરતા જ હોય. હું ફોટોગ્રાફર છું અત્યારે, ચાલો બરોબર છે, મારે એક પાંચિયાનું વ્યસન નથી, મતલબ કે મારે ચાનું વ્યસન નહીં, મારે માવાનું વ્યસન નહીં, બરોબર છે. તો ઘણા ફોટોગ્રાફરનો એમ છે કે અમે વ્યસન વગર અમારે ચાલે જ નહીં એમ. તો હું જે કામ કરું છું એ શું પરફેક્ટ નથી કરતો, અથવા તો હું તમારા કરતા પણ પરફેક્ટ કામ કરું છું વ્યસન વગર. એટલે જરૂરી નથી કે વ્યસનથી જ કામ થાય, એક શોખની વસ્તુ થઈ ગઈ એવું કે, બરોબર છે. અને બીજું મિડલ ક્લાસ ની અત્યારે છે ને દેખાદેખી બહુ છે. એ તો વાત ન કરીએ તો જ પેલું, કેમ કે દેખાદેખી, કારણ કે એનો મોસ્ટ ઓફ બચત બધી એમાં દેખાદેખીમાં ચાલી જાય છે. પેલી રસમ કરી હતી આપણે કરવા. હા, પણ આપણે મિડલ ક્લાસ છે ભાઈ, મોટો માણસ કમાય છે એની પાસે છે એટલું બધું તો એ કરે છે, બરોબર. આપણે એની કમ્પેરિઝનમાં કશું કરવાની જરૂર નથી. આનું ઉદાહરણ તમે જ સારું આપી શકશો, કેમ કે લગ્નની જે રસમ છે પેલા નહોતી, ઘણી અત્યારે કઈ કઈ વિધિ છે શેમાં છે. જો અત્યારે વાના રસમ તમે જો, પીઠી રસમ જો, અલગથી પીઠી કરાવી નાખે છે. અત્યારે મહેંદી રસમ આવી ગઈ,
બરોબર છે. આ રસમો નાના માણસોને કોઈ જરૂર નથી, પણ શું કામ કે ફોટા પડાવવા માટે રસમો કરે છે. કે તમે પાડો છો એટલે તમને ખ્યાલ છે. 100% ફોટા માટે જ રસમો થાય છે કે અમે આટલું બધું કર્યું, અમે આ કરવા માટે સક્ષમ છે એમ સમાજને બતાવે છે. બાકી નહોતું ત્યારે ચાલતું હતું ને. હા, તો ત્યારે તો હજી લગ્ન 70 વર્ષે ટકતા હતા. તો પછી અત્યારે અને વધારે અત્યારે કેવું થાય છે, મોસ્ટ ઓફ તમારો જે પરિવારની બચત હોય ને એ તમારી લગ્નમાં ખર્ચાઈ જાય. પછી ઘરે આવે, વહુ આવે, થોડાક દિવસ પછી કેવું થાય, કરકસા ચાલુ થાય. હા, એ છે. સમજો કે પણ તમે પહેલા જ માપ મારી આવો તો પાછળથી તમારે આ તકલીફ જ ન આવે. આ પણ એક સવાલ હતો, આપણે વચ્ચે એક જે સંબંધની વાત કરી ને, તમે કીધું કરકસર, છોકરી આવે પછી માપમાં નથી રહેતા, પહેલા બતાવી દઈએ. આના ઉપર આપણે એક વાત થઈ હતી, એ પણ થોડીક વાત કરી લો ને. જો અત્યારે મોસ્ટ ઓફ છૂટાછેડાનું કારણ છે ને, જે તમે ખોટું ખોટું બતાવીને જે બધું કરો છો ને, જે પરિવાર બરોબર છે એ હોય ને એના કરતા જાજુ બતાવી દે. એટલે છોકરીને શું થાય, ઓ આ તો બહુ મોટો પરિવાર છે, આપણે અહીંયા જવું છે, આપણે બહુ સુખી થવું. પછી આવે મહિનો, 2 મહિના, 4 મહિના થાય એટલે છોકરી બધું જોવે કે અહીંયા બધું બતાવ્યું છે, પણ આ તો બધું ભાડા ઉપર છે, અથવા તો આ બધું લોન ઉપર છે, અથવા તો અમુક વસ્તુ તમે પછી એને વેચી નાખો. ફોર વ્હીલ લીધી હોય પણ 6 મહિનામાં તમે વેચી નાખો. એટલે એમ કે હું અહીંયા અટાઈ ગઈ છું, મને આ લોકો છેતરી એમ. બરોબર. અને છેતરાય એટલે એને શું થાય, હવે મારે અહીંયા રહેવું નથી, કારણ કે મને આ લોકો છેતરી શું કામ. બરોબર. અથવા તો તમે પહેલેથી જ એવું નાનું એવું જીવન રાખો તમારું, બરોબર, નો રિક્વાયરમેન્ટ, ફર્નિચર વગરનું મકાન રાખો, ઘરમાં ન જોઈતું તો એસી ન રાખો, બરોબર. અને એસી વગર, ફર્નિચર વગર નાના એવા ઘરમાં જે દીકરી રહેવા માટે તૈયાર થશે એ દીકરી તમારી આવશે, એ દીકરી તમને છોડીને ક્યારેય નહીં જાય. પછી બધું કરો. 6 મહિના પછી ફોર વ્હીલ લ્યો તો દીકરી એમ થાય તો હું આ ઘરમાં આવી તો આ ઘરની અંદર કેવું સુકૂન થયું, કે આ આમ પ્રગતિ થાય, મતલબ કે એમ કે લક્ષ્મી ગમે ત્યાંથી આવી એમ, કે આ ફોર વ્હીલ લેવા માટે સક્ષમ બન્યો આ પરિવાર, એમ કે હું આવ્યો પછી અહીંયા પ્રગતિ થાય એમ. તો અથવા તો ફર્નિચર નું કામ કરવાનું છે તમારે. હું તમને એક વખત ઉભો રાખીશ કે તમે એવું કીધું કે આ નો બતાવો, દેખાવો ન કરો, તમે જે છો અથવા તો મિડલ ક્લાસ છો એવું બતાવીને તો છોકરાઓને લગ્ન નથી થતા. કેમ કે છોકરીઓના માતા પિતા અથવા તો આપણે મારી ઘરે ચાલો, હું મારી બેનના સંબંધ માટે ગોતતો હોય તો મોટું ગોતતો, હું રિક્વાયરમેન્ટ મૂકું છું ત્યારે સામે વાળા લોન કરીને બતાવે છે. સામે વાળા તો બધી રિક્વાયરમેન્ટ મૂકવાના છે, આપણે એ સ્વીકાર્યું ન સ્વીકાર્યું એ આપણી વસ્તુની વાત છે. તો બાકી રહી જાય છે. તો બાકી રહી જતા હોય તો આપણે આપણા લેવલનું ગોતો ને, પણ આપણા જે ઉપર લેવલનું ગોતો છે ત્યાં આપણે તકલીફ છે. પણ આપણા લેવલના જે માણસો છે બરોબર. આજે ઘણી બધી સમાજમાં છોકરીઓ છે કે અમુક ઓછું ભણેલી છોકરી હોય, અમુક થોડીક ભીનેવાને છોકરી હોય, બરોબર છે. તો એવી છોકરી કોઈને ગમતી નથી, તમારે સ્માર્ટ જ લઈ આવી છે તો તમે ખોટા ધંધા કરીને લઈ આવો છો એટલે એ જતી રહે છે. પછી તમે ખોટું ખોટું બતાવો છો, પાછળથી બધું એ જોવે છે કે અહીંયા તો આ માયલું કાંઈ છે નહીં, તો એ જતી રહે છે. તો મને અહીંયા એવું લાગે છે છોકરીઓને ડિમાન્ડ થાય છે, તો અહીં શરૂઆત આપણે જ કરી છે, તો જ આપણે લોન લઈએ છીએ. જો ડિમાન્ડમાં કેવું છે, આખો સમાજ જવાબદાર હોય. એક માણસ ફર્નિચર વાળું ફ્લેટ બનાવે એટલે અહીંયા લોકો દીકરી આપે, એટલે બીજાને શું થાય, મારી પાસે ભલે કાંઈ ન હોય, હું લોન લઈને કરી લો એટલે હું મારો દીકરો પરણાવી લઉં. પણ એકે કર્યું એવું બધાએ કરવું જરૂરી નથી. આમાં જવાબદાર તો આપણે પણ છીએ કંઈક. 100% આપણે છોકરાવાળા જવાબદાર છે. 100%. હા, કારણ કે તમે તમારાથી નીચા લેવલમાં રહ્યો ને એટલે તમને ક્યારે દુઃખ ન આવે, અને એ છોકરી તમને ક્યારે છોડીને ન જાય. એ પણ વાત છે. સમજાઈ ગયું? એગ્રી. કારણ કે એને એમ થાવ જો અમે અહીંયા ખાઈટા છે, અમે ઈ લોકો સામેથી જો ખાઈટા હોય તો તમને છોડવાનો કોઈ પ્રશ્ન જ નથી. છેતરાય છે ને એટલે છોડીને જાય છે. આ પ્રોબ્લેમ છે. આ બધા સવાલ પછી મારો એક છેલ્લો સવાલ છે કે તમારું આ બધા ઉપર મંતવ્ય છે થોડું થોડું, અને થોડુંક બીજા ઉપર પણ હતું જેની વાત આપણે નથી કરવી અહીંયા, પણ સરકાર શ્રી તરફથી તમારી કોઈ અપેક્ષા કે એવું હોય કે સરકાર આવું બદલે તો આવું થાય, અથવા આવું કરે તો આવું થાય? સરકાર પાસે કોઈ અપેક્ષા તમારી, અથવા તો સરકારમાં આવો ચેન્જ થાય તો આવું થાય? જો સરકાર બધી સેમ જ હોય, બરોબર. અમુક એવી સમસ્યા હોય કે જે 70 વર્ષમાં કોંગ્રેસે નો એનું સોલ્યુશન લાવ્યું હોય, એ કઈ ભાજપ ના લાવી શકે, બરોબર. અને ભાજપ જે અત્યારે સોલ્યુશન નથી લાવી એ આવનારી કોઈ પણ પાર્ટી નવી બનશે એ પણ નહીં લાવી શકે, બરોબર. અમુક સમસ્યા એવી હોય, પણ અમુક સમસ્યા છે ને સરકારના હાથમાં હોય કે એની ઉપર એ નિયંત્રણ લાવી શકે. તો અત્યારે મોટામાં મોટો જો કોઈ પ્રશ્ન હોય તો અત્યારે ખાદ્ય પદાર્થનો છે, ફ્રૂટ પેકેટનો, બરોબર છે. જો આ ખાણીપીણી ઉપર જો સરકાર પ્રતિબંધ મૂકી દે તો ઘણો બધો સુધારો આવી જાય, અને ઘણા બધા પરિવારો વ્યસનથી બચી જાય, રોગથી બચી જાય, અને આર્થિક રીતે સદ્ધર થઈ જાય, બરોબર છે. કારણ કે જે વસ્તુ વેચાય છે ને માર્કેટમાં એ જ લેવા માટે બાળકો જીદ કરે, લેડીઝો જીદ કરે, એટલે પુરુષોને ન છૂટકે લેવું પડે. અથવા ફ્રૂટ પેકેટ છે, છોકરું રડે, કોઈ વેફર હોય, બરોબર છે, જોવે એટલે બાળક રડે, એટલે તમારે એને લઈ દેવું પડે.
પણ એની ઉપર બ્રેન્ડ લાગી જાય તો કે આ પ્રોડક્ટ ખાવા લાયક જ નથી, એને માર્કેટમાં મૂકો છો શા માટે? સરકારે આ વસ્તુ ઉપર કોઈ ધ્યાન દેવું જ નથી. સરકારને એમ છે કે આપણે ક્યાં ખાવી છે, ને આપણા બાળકો તો સારામાં સારું ઊંચામાં ઊંચું ફ્રૂટ ખાય છે, તો મિડલ ક્લાસ ભલે મરતો, એને કોઈ પ્રોબ્લેમ નથી. બરોબર. અને સરકાર પાસે પૂરતી હોસ્પિટલની સુવિધા નથી, હોસ્પિટલ, સ્કૂલો. બરોબર છે. હવે એક પણ એવી સ્કૂલ મને બતાવો કે એની અંદર સરકારી અધિકારીનો દીકરો ભણતો હોય, કે તલાટી મંત્રીનો છોકરો આમાં ભણે છે સરકારી સ્કૂલમાં, કે કોઈ કલેક્ટરનો છોકરો ભણે છે, કોઈ ધારાસભ્યનો છોકરો ભણે છે. તો સ્કૂલો શા માટે બનાવી છે? ખાલી દેખાડવા માટે કે આ સ્કૂલો ચાલે છે, કે ભારતની અંદર સ્કૂલો છે સરકારી. હા, બરોબર. આજ ગામડાની અંદર તમે જોવો તો 5 વિદ્યાર્થી હોય સરકારી સ્કૂલમાં, અને અહીંયા 70-80 હજાર વાળા અહીંયા શિક્ષકો મૂકેલા છે. બરોબર. આના કરતા તો તમામ સ્કૂલો બંધ કરી દેવાય 1 થી 7 ધોરણની, અને બધા 1 થી 7 ધોરણના જેટલા વિદ્યાર્થી હોય ને એને કાયદેસરની શિષ્યવૃત્તિ આપી દેવાય, એક ફિક્સ. એને પછી જે સ્કૂલમાં ભણાવો અહીંયા ભણાવે. અને કાં તો પ્રાઇવેટ સ્કૂલો 1 થી 7 ધોરણની બંધ કરી દો, કે 1 થી 10 ધોરણની બંધ કરી દો, કે તમામ વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં જ ભણવાનું. એ પછી એ કરોડપતિનો દીકરો હોય તો ભલે, રાજકારણીનો દીકરો હોય તો ભલે, કોઈ નાના માણસનો દીકરો હોય તો ભલે. 12 પછી તમારે જે લાઈન લેવી હોય, જેને આગળ ભણવું હોય, એને પ્રાઇવેટમાં જઈને જે કંઈ એને કેરિયર બનાવ્યું હોય એ બનાવી શકે એમ. પણ 1 થી 10 ધોરણ માટે સંપૂર્ણ સરકારી સ્કૂલ હોવી જોઈએ. શું ખબર, સંખ્યા થાય ને વધારે તો એની પર શિક્ષકોને આનંદ રહે ભણાવવાનો. બટ શિક્ષકો હોતા નથી સરકારીમાં. ઘણી વખત જોયું કે ભાઈ ટાઈમે શિક્ષકો નો હોય, શિક્ષકો હોય ત્યારે. પણ એનું કારણ શું છે કે રેઢું રાજ હાલે છે બધું, કોઈ કહેવા વાળું નથી ત્યાં. સમજાણું? કોઈની ઉપર કોઈ અંકુશ જ નથી. રેઢા રાજમાં શું હોય બધું, બરોબર છે. અથવા તો જે સ્કૂલ છે અહીંયા 5 જણા આજુબાજુના વિસ્તારના હોય, બરોબર છે, એ તમે અહીંયા ટ્રસ્ટી બનાવો કે ભાઈ અહીં ટાઈમે સ્કૂલમાં શિક્ષક આવે છે, આ બાળકોને શું ભણાવવામાં આવે છે, બાળકોને શું ભણાવવામાં નથી આવતું, કેટલા વાગે સ્કૂલ ચાલુ થાય છે, કેટલા વાગે છૂટે છે. આવો કોઈ નિયમ જ નથી કોઈ. બધાને સિટીમાં, સુરતમાં, 12 મુંબઈ, અમદાવાદ, રાજકોટ, સિટીમાં આવી જવું છે, ગામડામાં ભણવું નથી. તો ગામડામાં નથી ભણવું એટલે ગામડામાં કોઈ રહેવા જ તૈયાર નથી અત્યારે. પેલા નથી તૈયાર, છોકરી દેવા તૈયાર નથી એટલે રહેવા તૈયાર નથી. 100%. બરોબર છે. હવે એમાં એવું છે, તમે એમ કહો છો ગામડામાં કોઈ છોકરી દેવા તૈયાર નથી, તમે પ્રશ્ન લાવ્યા, બરોબર છે. તો હું એમ કહું છું કે જે માણસને દીકરી ખેતીમાં રાખ્યું છે પોતાની, એને પોતાની દીકરી ખેતીમાં નથી દેવી. એક વસ્તુ સમજાય છે? લાવવી છે ખેતીમાં. હવે તમે માનો કે ખેતી કરું છું, મારું ઘર ખેતીમાં ગામડામાં છે, મારે જમીન છે, હું જમીન ખેડું છું, મતલબ એમ, બરોબર. તો મારી દીકરી પછી બાજુમાં જ આપણા ગામની અંદર કે બાજુના ગામની અંદર જે ખેડૂત ખેતી કરતો હોય એને નથી આપવી. કેમ? મારે સિટીમાં દેવી છે અને ડોક્ટર એન્જિનિયરને દેવી છે, અને બીજાની દીકરીઓ મારે અહીંયા ગામડામાં મારે ઘરે રાખવી છે. એમ ગાડો છે સમાજ. કોઈ વાંધો નહીં. અહીંયા મેં ઘણા બધા સવાલ કર્યા અને ઘણો બધો ટાઈમ પણ વયો ગયો છે, તો મારા સવાલ તો અહીંયા પૂરા થાય છે. તમારા મતે કોઈ એવું બાકી રહ્યું હોય કે તમને એવું લાગતું હોય કે મારે આ કેવું છે અને મેં આ સવાલમાં નથી લીધું, એવું કાંઈ હોય તો દર્શક મિત્રોને કહીએ અને અહીંયા આપણો એક પોડકાસ્ટની એન્ડ કરીએ. જો હવે આમાં કહેવામાં તો માત્ર એટલું જ છે કે જેને પણ પોતાની રીતે આનંદ કે સુખથી જીવવું છે, બરોબર, કે કોઈ પણ પ્રકારના ટેન્શન વગર જેને જિંદગી જીવી છે, એને એક જ વસ્તુ મગજમાં રાખવાની, એક જ વસ્તુ કાયમ માટે લખીને રાખવાની, રોઈ અને વાંચવાની, કે જે મારે જોઈશે ને એ જ બીજાને જોઈશે. બરોબર. હું કોઈના પૈસા ખોટા કરું તો મને મારા કોઈ પૈસા ખોટા કરે એ મને પસંદ નથી, તો મારે કોઈના પૈસા ખોટા કરવા ન જોઈએ. બરોબર. મારે જો ભેળસેળ વાળી વસ્તુ કોઈની પાસેથી ખરીદવી નથી, તો મારે એ ભેળસેળ વાળી વસ્તુ કોઈને વેચવી ન જોઈએ. બરોબર છે. અથવા તો મને કોઈ ગાળ આપે એ મને પસંદ નથી, તો મારે કોઈને ગાળ આપવી 100%. બરોબર. આ તો મારું આચરણ, હું ગમે એને ગાળ આપી દો મારાથી નીચા માણસને, કે મારી નીચે જે કામ કરતો હોય એ માણસને હું ગાળ આપીને વાત કરું, પછી મારો શેઠ મારી યારે ગાળ આપે તો મને પસંદ નથી, બાટલો હલી જાય આપણો એમ. તો પેલો નાનો માણસ એને આપણે ગાળ દેવાનો કોઈ અધિકાર નથી. બરોબર છે. એટલે એક વાતની વાત કે મારે જોઈશે ને એ જ બીજાને જોઈશે. જો મારે દીકરી કરોડપતિના ઘરમાં દેવી હોય અથવા તો ડોક્ટર એન્જિનિયરને જ પરણાવી હોય, તો મારા દીકરાને કોઈ પણ રીતે આપણે ડોક્ટર એન્જિનિયર બનાવવો પડે, કારણ કે સામેવાળાને પણ ડોક્ટર એન્જિનિયર જમાઈ જોતો હોય. બરોબર છે. એટલે એક વાતની વાત કે મારે જોઈશે એ જ બીજાને જોઈએ છે. બરાબર. ખૂબ ખૂબ આનંદ થયો તમને મળીને. મિત્રો, તમને આમાંથી કોઈ પણ સવાલ હોય કે પ્રવીણભાઈને પર્સનલી પણ પૂછવું હોય તો તમે કોમેન્ટ કરીને કહી શકો છો. પ્રવીણભાઈ તમને એમનો રિપ્લાય આપશે કોમેન્ટમાં, અથવા તો વિડીયો બનાવીને, જે પણ પોસિબલ થતું હોય છે. તમને એવું લાગ્યું હોય કે ખોટું છે, સાચું છે, જે કંઈ પણ હોય કોમેન્ટ કરજો, રિપ્લાય જરૂર મળશે. અને કોઈ ખોટું લાગ્યું હોય તો માફ કરજો, કેમ કે આમાં ઘણું બધું સાચું પણ હતું અને તમને પર્સનલી પણ ખોટું લાગી શક્યું હોય.
તો ચાલો મળીએ એક બીજા પોડકાસ્ટમાં. અને એવું હોય કે પ્રવીણભાઈ પાસે તમારે બીજો સવાલ કરીને બીજો કોઈ વિડીયો બનાવડાવવો છે તો પણ કોમેન્ટ કરજો, એના પર પણ આપણે એક સેટઅપ કરીશું. રામ રામ.